જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે. તમારી પાસે અત્યારે જેટલો સમય છે એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય. બસ ધીરજ રાખો, સાચો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું જ આવશે જેના માટે તમે મહેનત કરી છે. સમય વિપરીત હોય ત્યારે શાંત રહેવામાં જ સમજદારી હોય છે. જે સમજવા નથી માંગતા એને ગમે તેટલું સમજાવી લો એ ક્યારેય નહીં સમજે. પરિસ્થિતિને એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમત એવી રાખજો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય. કોઈ પણ વ્યક્તિથી તરત પ્રભાવિત થઈ જવું એ તમારા નબળા વ્યક્તિત્વની મોટી નિશાની છે. જ્યારે જૂના જમાનાના ગીત ગમવા લાગે ને દોસ્ત, ત્યારે સમજી લેવું કે હવે તમને જીવતા આવડી ગયું છે. કોઈના આત્માને એટલું દુઃખ ના પહોંચાડશો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય. પોતાની જાતને વધારે સારી બનાવવા પર ધ્યાન દો, સારી સાબિત કરવા પર નહીં.